હું તો સર્વ હિન્દુ સનાતન ધર્મના લોકોને કહું છું, જેમ કે ભટકી ગયા છે, જેમ માનવ ભટકી ગયા છે, ભગવાન શિવજીથી દૂર દૂર થઈ ગયા છે, તેને મારે એટલું જ કહેવાનું કે તમે નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરો. શિવ તત્વ છે ને તે મૂળ તત્વ છે. દરેક જીવને આ ધરતી ઉપર મૂકવાવાળા ભગવાન શિવ છે. દેવ તત્વએ પણ એમ કહેવાય કે શિવ નામ જપ્યા છે, શિવલિંગનું પૂજન કર્યું છે. શિવલિંગ પૂજા આપણી મૂળ પૂજા છે. યુગો પહેલા એક પણ ધર્મની સ્થાપના નહોતી ત્યારે શિવલિંગ પૂજા આ ધરતી ઉપર હતી. તમે જોજો, પુરાણોમાં જોજો કે શિવલિંગ પૂજાનું તમને વર્ણન જોવા મળશે. ત્યાર પછી દેવતાઓએ આ ધરતી ઉપર જન્મ લીધો અને ત્યાર પછી એમ કે દેવતાઓનું પૂજન થવા મળ્યું. દેવી શક્તિ આ ધરતી ઉપર પ્રગટ થઈ અને ત્યાર પછી દેવીઓની પૂજા થવા મળી, શક્તિપીઠોની પૂજા થવા મળી. હા, તમે કોઈ પણ ધર્મને માનો તેનો કોઈ વાંધો નથી, કોઈ પણ દેવને માનો તેનો કોઈ વાંધો નથી, પણ શિવજીને, ભગવાન મહાદેવને હૃદયમાં બિરાજમાન કરી દેજો, તો જ આ ભવ પાર થશે, તો જ તમારી ભક્તિ સફળ થશે. કારણ કે ભગવાન છે ને તે પૂર્ણ છે. દરેક દેવતાઓ, દરેક માનવ, દરેક જીવ, કોઈ પણ આ ધરતી ઉપર જીવ હોય ને તે સર્વ જીવ અપૂર્ણ છે. ભગવાન શિવજી એક જ પૂર્ણ છે. એટલે હંમેશા આપણે પૂર્ણતા જે છે, ભગવાન શિવમાં જે પૂર્ણતા છે તેનું આપણે પૂજન કરવું જોઈએ.